ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા. તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો. તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું. શૌર્યની, વીરતાની, પરાક્રમની વાતો જે ડાયરાઓમાં કહેવામાં આવતી, જે ડાયરાના કલાકારો દ્વારા કહેવામાં આવતી, એ ડાયરાના કલાકારો હવે વિવાદમાં કેમ છે? વાત કરી રહી છું દેવાયત ખવડ વિશે, કેમ કે દેવાયત ખવડ છે એ અસામાજિક તત્વ છે કે પછી એ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે એ સમજાઈ નથી રહ્યું. આવું એટલા માટે કહી રહી છું કેમ કે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે. તાલાલા ગીરમાં એમની સામે ગુનો નોંધાયો છે તાલાલા પોલીસ સ્ટેશનની અંદર, કેમ કે ગઈકાલે ચિત્રોડ ફાટક પાસે દેવાયત ખવડ એમના 14 જેટલા માણસો સાથે બુકાની ધરી અને પછી એ ગયા હતા હુમલો કરવા માટે. અગાઉની જે ઘટના હતી એનું મન દુઃખ રાખીને અને એ ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ગીરમાં ફરવા ગયા હતા એમની રેકી કરી, એમની પાછળ ગયા, રેકી કર્યા પછી એમની કારને ટક્કર મારી, તો એ કારને પાછળ લેવા ગયા તો પાછળથી પણ એમની કારને ટક્કર મારી અને એટલું જ નહીં એ ગાડીમાંથી ઉતર્યા અને ધ્રુવરાજસિંહ ચૌહાણનો એવો દાવો છે કે ઓળખી ગયા કે બુકાની ધારી વ્યક્તિ દેવાયત ખવડ પોતે જ હતા. દેવાયત ખવડની સાથે 14 સાગરીતો હતા. એ બાકીના તમામ 15 લોકો સાથે એમની સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ગાડીમાંથી ઉતરી કેમ કે ટક્કર જોરદારની વાગી એટલે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એ ઘાયલ થયા, ઈજાગ્રસ્ત થયા અને એમણે ગાડીમાંથી ઉતરી અને એવું કહ્યું કે ધમકી આપી એમને અને એમની ગાડી, એમને જે ચેન પહેરેલો હતો, એમને જે ઘરેણાં પહેરેલા હતા એની લૂંટ ચલાવી, એની ગાડીમાં રોકડ રકમ પડી હતી એની લૂંટ ચલાવી, એની સાથે સાથે પોલીસના કહેવા પ્રમાણે એમને ધમકી પણ આપી કે ફરિયાદ ન કરે. એટલે એમની સામે અત્યારે લૂંટ, ધમકી, ફરિયાદ નોંધાઈ છે. હત્યાનો ગુનો કરવા માટેની પણ ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ કલમો હેઠળ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ડાયરાના કલાકાર આપણે ત્યાં સમાજને વીરતા, શૌર્યતા અને બાકીની બધા જ મૂલ્યોનું શિક્ષણ આપતા હતા, એ ડાયરાના કલાકારો ખુદ વિવાદમાં આવ્યા છે અને અસામાજિક તત્વમાં હવે પોતાની જાતને ખપાવવાનો જાણે પ્રયાસ કરતા હોય એમ અગાઉની બાબતોનું એ મન દુઃખ રાખી રહ્યા છે. અગાઉ અમદાવાદના સનાથલમાં જે ડાયરો યોજાયો હતો, એ ડાયરામાં એ પોતે ગયા નહોતા. એ ડાયરાને લઈને જે સામેની વ્યક્તિઓ છે ડાયરાનું, જેમણે યજમાન છે એમણે જે પૈસા આપ્યા હતા, કે જે ફરિયાદ કરી હતી કે એમની સામે જે આરોપો લગાવ્યા હતા એની સામે દેવાયત ખવડે ફરિયાદ નોંધાવી, સામે એમની સામે 8 લાખની ફરિયાદ નોંધાઈ અને પછી અગાઉની બાબતોનું મન દુઃખ રાખવા માટે એક ડાયરાનો કલાકાર છે એ લુખ્ખા તત્વોની જેમ બિહેવ કરવા લાગે અને એ સામેની વ્યક્તિને ધમકી આપવા લાગે. હાલ દેવાયત ખવડ સહિત બાકીના 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સીસીટીવી અને બાકી બધા જ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમની ધરપકડ પણ કરવામાં આવશે, એમને પકડવામાં આવશે. પોલીસ શું કહી રહી છે, આખો ઘટનાક્રમ કેવી રીતે બન્યો હતો અને કઈ બાબતે આ હુમલો કરવામાં આવ્યો છે, સાંભળો પોલીસ પાસેથી. ગઈ તારીખ 12/8/25ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કૃષ્ણા ફાર્મ હાઉસ આવ્યું છે. એ કૃષ્ણા ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ, તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયા હતા અને એ લોકો ગઈકાલે આશરે 11:30ની આસપાસ સોમનાથ મંદિર દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા. એટલે એ લોકો ચિત્રોડ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા. એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં, આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી. તેમજ ટક્કર વાગતા આજે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી, એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી. ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા. તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો. તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું.
ત્યારબાદ આ જે ધ્રુવારસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ચૂંટી લીધું. તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ચૂંટી લીધા. તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી, એને રિવોલ્વર બતાવી, એને જાનથી મારવાની ધમકી આપી. ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારીઓ તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાજસિંહ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયા અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 109, 311, 189(2), 191(2), 191(3), 190 તેમજ આર્મ્સ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં દેવાયત ખાવર અને એમની સાથેના કુલ 12 થી 15 જણા જે ઇસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપીઓ નાસી ગયેલ છે એની શોધખોળ હાલ ચાલુ છે, જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની, એસઓજીની તથા સ્ટાફની પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહી છે. અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે. સર 109, 311, 189(2), 191(2), 191(3), 190, 351(3), 118(2), 118(1) તેમજ આર્મ્સ એક્ટની કલમ લગાડવામાં આવી છે. સર આ યુવરાજસિંહને આમાં એવું છે કે જે ધ્રુવરાજસિંહ છે એમણે અગાઉ પોતાના ત્યાં એક ડાયરાનો કાર્યક્રમ આયોજન કરેલો હતો. એ ડાયરાના કાર્યક્રમમાં આ દેવાયત ખાવડને આવવાનું હતું પણ કોઈ કારણોસર તે ત્યાં ગયેલ નહીં અને એના જે 8 લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલા હતા અને એ બાબતે એમણે અગાઉ બોલાચાલીને માથાકૂટ થઈ હતી, એનું બંદૂક રાખ્યું હતું અને આ ધ્રુવરાજસિંહ હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે. એ બાબતની આ લોકોને માહિતી મળી એ અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઇરાદાપૂર્વક પોતે કાવતરું રચી અને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ ગયા. સર પોલીસે એ કલમ ઉમેરી અને એ મુજબ જ ગુનો દાખલ કર્યો છે. આરોપી જે સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે, તેમજ અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે, ટેકનિકલ સોર્સ છે, તેમજ જુદા જુદા સીસીટીવી ચેક કરી હાલમાં આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. સર જે આ દેવાયત ખાવડ છે એના વિરુદ્ધ અગાઉ રાજકોટમાં એક ગુનો દાખલ થયેલો છે એવી વિગત હાલ સામે આવી છે. સર આ સોશિયલ મીડિયા પર એક એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજો, તમને ખાવડ અડી જશે, એ ટાઈપની એક એને પોસ્ટ આવી હતી. એના ઉપરથી એને લાગ્યું કે રેકી થઈ રહી છે અને હાલ એના પાછળ કોઈ માણસ આવવા લાગેલા છે.